નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 જોયો. હવે આપણે દાખલા નંબર 2 જોશું. બરાબર, દાખલા નંબર 2 માં શું કીધું છે? જે આપણે દાખલા નંબર 1 જોયો સેમ ટુ સેમ હવે બધા દાખલા એ છે, પણ હવે એનાથી નાના દાખલા છે. બરાબર, એ 5 જે પહેલો દાખલો હતો ને વર્ગમૂળમાં 5 વાળો એક મોટો હતો, હવે આપણે નાનો જોશું. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. આપણે જોયું કે આવા જ્યારે દાખલા આવે ત્યારે હંમેશા આપણે ઊંધું ધારી લેવાનું. બરાબર, તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ધ્યાન આપજો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. બરાબર, હવે આપણે સમય સંખ્યા હોય એને કયા સ્વરૂપે લખી શકાય? તો કે a ના છેદમાં b સ્વરૂપે લખી શકાય. તેથી લખવાનું, તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર શું લખાય? a ના છેદમાં b. હવે કૌંસમાં લખવાનું, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર, હવે b ≠ 0. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું? જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. એનો મતલબ શું થાય? a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે ને, સામાન્ય અવયવ કેટલો થાય? 1 થાય. બરાબર, એટલે a અને b નો સામાન્ય અવયવ કેટલો થાય? 1 થાય. એટલે અહીંયા હું તમને લખી દઉં જાણકારી માટે. તેથી a અને b નો, તેથી a અને b નો સામાન્ય અવયવ 1 થાય. બરાબર, હવે ધ્યાન આપજો. હવે આપણે આને સાબિત કરવાનું છે. ધ્યાન આપજો. પહેલા હું 3 પ્લસ છે બરાબર ની પહેલી બાજુ જશે તો શું થશે? માઈનસ થશે. બરાબર, તેથી 2 વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b -3. બરાબર, હવે ધ્યાન આપજો. આને હું છે ને આની સાથે ગુણાકાર કરી એટલે આપણે, તેથી વર્ગમૂળમાં 2 પૂર્ણાંક વર્ગમૂળમાં 5 બરાબર a -3b ના છેદમાં આખાના છેદમાં b. બે ગુણાકાર આ બાજુ આવે તો શા આવી જશે? ભાગાકારમાં. તો વર્ગમૂળમાં 5 બરાબર a -3b છેદમાં 2b. બરાબર, હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે 5 છે ને ઈ કે આપણે અહીંયા શું ધારીને આવેલા છે? સમય સંખ્યા છે. હવે જો a -3b છેદમાં 2b આ સંખ્યા કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. ધ્યાન આપજો. હવે અહીં a b 3 અને 2 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તેથી a -3b ના છેદમાં કેટલા આવશે? 2b સમય સંખ્યા થાય. સમય સંખ્યા થાય. તેથી વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થાય. પણ જો વર્ગમૂળમાં 5 છે એ તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તેથી આપણે જે ધારેલી જે ધારણા છે એ કેવી પડે છે? ખોટી પડે છે. બરાબર, તેથી અહીં ધારેલ ધારણા ખોટી પડે છે. બરાબર, ધારણા ખોટી પડે છે. તેથી આપણે કહી શકાય કે 3 + 2 પૂર્ણાંક વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે. એવું સાબિત થાય છે. બરાબર, આપણે 2 નંબરનો દાખલો આટલો જ હતો. પહેલા આપણે સૌથી પહેલા શું કરવાનું હતું કે અહીંયા અસમય આપ્યું એને આપણે શું ધારી લેવાનું હતું? સમય સંખ્યા છે. બરાબર, સમય સંખ્યા હોય તેને કયા સ્વરૂપમાં લખી શકાય? a ના છેદમાં b, જ્યાં a અને b કેવા છે? પરસ્પર
પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક છે b નોટ ઇક્વલ ટુ 0. a અને b નો સામાન્ય અવયવ કેટલો થાય 1 થાય છે બરાબર. પછી આપણે અહીં સાદું રૂપ આપ્યું. અહીં a અને a b 3 અને 2 કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા હોય તો a - 3b ના છેદમાં 2b એ કેવી સંખ્યા થાય સમય સંખ્યા થાય. કેમ કે અંશ અને છેદમાં લખી શકાય ને. અંશ અને જે સંખ્યાને અંશ અને છેદમાં એટલે કે a ના છેદમાં b સ્વરૂપે લખી શકાય એને સમય સંખ્યા કહેવાય. આ સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 5 પણ કેવી સંખ્યા થવી જોઈએ સમય થવી જોઈએ તો જ બંનેને કેવી રીતે લખી શકાય બરાબર દ્વારા લખી શકાય બરાબર. તો જ અહીંયા બરાબરની નિશાની મૂકી શકાય. પણ આપણે આગળના દાખલામાં એવું ભણી ગયા કે વર્ગમૂળમાં 5 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે એક અવિભાજ્ય સંખ્યા એક અસમય સંખ્યા એક સમય સંખ્યા એવું તો બને નહીં. એટલા માટે આપણે જે ધારીને આવેલા છીએ એ ધારણા કેવી બને છે ખોટી બને છે. એ ધારણા ખોટી હોવાને લીધે આપણે એવું કહી શકાય કે વર્ગમૂળ 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે એવું આપણું અહીંયા સાબિત થાય છે. હવે આ જ રીતે આપણે દાખલા નંબર આપણે કયો જોવાનો છે 3 એનો દાખલા. હવે 3 દાખલા નંબર 3 ની અંદર પણ પેટા પ્રશ્ન છે 3 દાખલા નંબર 1 2 અને 3. તો હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર જોઈએ બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો 1/2 આ અસમય છે ને એવું આપણે સાબિત કરવાનું છે બરાબર. હવે બધા દાખલામાં મેથડ તો એક પદ્ધતિ તો એક સરખી જ આવશે બરાબર. એટલે તમે એક દાખલાની પદ્ધતિ વ્યવસ્થિત સમજી લેશો ને તો બધા દાખલા એકદમ સરળ જ છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આ દાખલાની શરૂઆત કરીએ. ધારો કે 1/2 સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે સમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સમય સંખ્યા હોય તો એને આપણે કયા સ્વરૂપમાં લખી શકાય બરાબર એ આપણે જાણીએ છીએ. તેથી 1/2 બરાબર a/b આ સ્વરૂપે લખી શકાય. હવે જ્યાં a અને b કેવા છે પરસ્પર કેવી છે સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અવિભાજ્ય પૂર્ણાંક પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે બરાબર. અવિભાજ્ય પૂર્ણાંક હોય એટલે બંનેનો સામાન્ય અવયવ કેટલો હોય 1 થાય બરાબર. અને b નોટ ઇક્વલ ટુ 0 બરાબર. આ ખાસ લખવાનું રહેશે તમારે. હવે શું કરવાનું છે આપણે વર્ગમૂળ 2 ને અલગ કરવાનો છે એક બાજુ કરવાનો છે. અંશમાં છે આપણે પહેલા તો બંનેનો શું કરી નાખશું ચોકડી ગુણાકાર કરી નાખશું બરાબર. તેથી b અહીંયા ગુણાય b ગુણ્યા 1 એટલે b બરાબર આ a ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે આમ લખી શકાય વર્ગમૂળમાં 2a 2a બરાબર. હવે ધ્યાન આપજો. હવે a અહીંયા ગુણાકારમાં છે બરાબર ની પહેલી વસ્તુ જશે તો શું થશે ભાગાકારમાં. તેથી વર્ગમૂળમાં 2 બરાબર b/a. હવે આપણે અહીંયાથી વર્ગમૂળ દૂર કરવા માટે આપણે બંને બાજુ શું લેશું વર્ગ લેતા બરાબર. તેથી વર્ગમૂળમાં 2. હવે જો તમે આ ના લખો અને ડાયરેક્ટ વર્ગ લ્યો ને તો પણ ચાલે બરાબર. તો આપણે ડાયરેક્ટ જ વર્ગ લેશું. આપણે a ને અલગ આપણે કરશું નહીં. હવે અહીં લેશું બંને બાજુ વર્ગ કરતા બરાબર. તેથી બંને બાજુ વર્ગ કરતા એટલે b નો વર્ગ બરાબર કૌંસમાં વર્ગમૂળમાં 2 a આખાનો વર્ગ અહીં લખવાનું કારણ કે બંને બાજુ વર્ગ કરતા. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલા કન્ફર્મ પૂછાય જ છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે b નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 એનો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ શું થાય દૂર થાય એટલે 2 નો અહીંયા શું 2 આવશે બરાબર a નો વર્ગ. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આપણે આની પહેલા અહીં 2a કોનો વર્ગ છે 2a b વર્ગનો અવયવ છે. તેથી 2a b નો પણ અવયવ થાય. શેના ઉપરથી તો કે પ્રમેય 1.2 પરથી. આપણે 1.2 ઉપર જોયું હતું બરાબર કે જે સંખ્યાને કોઈ અવિભાજ્ય સંખ્યા લ્યો ઈ કોઈ સંખ્યાના વર્ગને જો ભાગી શકાતો હોય ને તો ઈ સંખ્યા ખાલી સંખ્યાને પણ એના અવિભાજ્ય અવયવ એટલે સંખ્યા વડે અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગી શકાય બરાબર. હવે અહીં લખશું આપણે
હવે આપણે અહીંયા લેવાનું છે, હવે જો આપણે a બરાબર લીધું હતું ને b બરાબર, હવે આપણે અહીંયા કોની બરાબર આપણે સાબિત કરવાનું છે a બરાબર. ધારો કે b બરાબર 2c છે બરાબર. હવે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ શું લેવાનો છે? વર્ગ લેતા. તો b નો સ્ક્વેર બરાબર 2 નો વર્ગ કેટલો થાય? 4 અને c નો સ્ક્વેર. હવે આને સમીકરણ નંબર આપી દો 2. સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે લખવાનું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. હવે 1 અને 2 જો બંનેનો જે જમણી બાજુનો ભાગ સરખો છે. b² બરાબર ડાબી બાજુનો ભાગ કેવો છે? બંનેમાં સરખો. b² બરાબર 2a અને અહીંયા કેટલો છે? b² બરાબર 4c² છે બરાબર. બંને બાજુનો આપણે ભાગ સરખાવતા, તેથી આપણે લખી શકાય કે 2a નો સ્ક્વેર બરાબર 4c² બરાબર. હવે ધ્યાન આપો, બે ગુણાકારમાં છે, અહીંયા પેલી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે a નો વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2. 2 દુ 4, તેથી અહીં લખી શકાય, તેથી a નો વર્ગ બરાબર 2c નો સ્ક્વેર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે પેલો જે પ્રમેય 1.2 હતો ને એ પ્રમેય અહીંયા પણ લાગુ પડશે. તેથી અહીં કહી શકાય, આપણે અહીંયા કહી શકાય કે 2a સ્ક્વેર નો અવયવ છે, તેથી 2a એનો પણ અવયવ થાય બરાબર. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 છે ને b નો અવયવ છે, 2 છે a નો અવયવ છે. આપણે શરૂઆતમાં શું ભણ્યા કે a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય એટલે a અને b નો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોવાને લીધે બંનેનો સામાન્ય અવયવ શું થાય? 1 થાય. પણ અહીંયા તો જો બંનેનો પાછો 1 તો છે, પાછો 2 પણ આવી ગયા બરાબર. એટલે આપણે જે ધારણા ધારીની ખોટી પડે છે, તેથી લખવું. તેથી અહીં 2a અને b નો સામાન્ય અવયવ છે બરાબર. તેથી આપણે ધારેલી ધારણા ખોટી પડે છે. જેથી આપણે ધારણા ખોટી પડે તો આપણે જે સાબિત કરવાનું તે આપણે અહીંયા સાબિત થાય છે બરાબર. તેથી વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે બરાબર. તો આ દાખલો અહીંયા દાખલા નંબર 3 નો પહેલા નંબરનો દાખલો આપણે અહીંયા શું થાય છે? પૂરો થાય છે. હવે દાખલા નંબર આપણે 2 જોશું. ચાલો, હવે 2 નંબરનો દાખલો છે. 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. મેથડ તો મેં કીધું બધામાં સેમ જ આવશે. ચાલો ધારી લઈએ આપણે. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા છે બરાબર. આપણે સંખ્યા નહીં લખીએ તો પણ ચાલે. હવે સમય સંખ્યા હોય તો એને કયા સ્વરૂપે લખી શકાય? તો કે a ના છેદમાં b સ્વરૂપે બરાબર. ચાલો ધ્યાન આપો. તેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. a ના છેદમાં b એટલે એનો મતલબ શું થાય? જ્યાં a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક છે બરાબર. અને b નોટ ઇક્વલ ટુ 0. b બરાબર આપણે 0 લેવાનો નથી. ચાલો હવે આપણે શું કરીશું? હવે જો 7 ગુણાકારમાં છે બરાબર, ની પેલી બાજુ આવશે તો ભાગાકારમાં. તેથી વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં 7b. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. હવે 5 બરાબર શું થાય? a ના છેદમાં 7b. હવે જો 7ab આ તો શું છે? આ તો પૂર્ણાંક સંખ્યા છે. અહીં
અહીં a b અને 7 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. આ પૂર્ણાંક સંખ્યા છે, તેથી અહીંયા શું કહેવાનું કે a ના છેદમાં 7b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો a ના છેદમાં 7b સમય સંખ્યા થાય તો વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. પણ આપણે વર્ગમૂળમાં 5 એ આગળ આપણે સાબિત કરીને આવ્યો કે વર્ગમૂળમાં 5 તો ભાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ ભાગમાં અસમય સંખ્યા અને આ ભાગમાં સમય સંખ્યા, આ ક્યારે પોસિબલ બને નહીં, બરાબર. તેથી આપણે એવું કહી શકાય, તેથી આપણે કહેવાનું કે આપણે જે ધારણા ધારેલી છે, બરાબર, એ ધારણા એ કેવી પડે છે? ખોટી. તેથી અહીં લખવાનું કે અહીં આપણે ધારેલ ધારણા ખોટી પડે છે. કેવી ધારણા પડે છે? ખોટી પડે છે. તેથી કહી દેવાનું, ડાયરેક્ટ લખી દેવાનું. દાખલા જો એકદમ સિમ્પલ અને એકદમ સાદો અને નાનો છે, બરાબર. ખોટી પડે છે, તેથી લખવાનું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી. સમય સંખ્યા ન હોય તો કેવી સંખ્યા હોય? તેથી વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા, બરાબર. તો આ દાખલો અહીંયા આટલો જ અમથો દાખલો છે, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે જો તમને અત્યાર સુધીના દાખલા જો તમને સરળતાથી સમજાણા હોય તો વિડીયોને લાઈક કરો, જેમ બને એમ વિડીયોને શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ દાખલા સરળતાથી શીખવાનો લાભ મળે, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો આપણે હવે દાખલા નંબર 3 ઉપર આવીએ. ચાલો હવે દાખલા નંબર 3 નો પેટા પ્રશ્ન છે. 3 નંબર, બરાબર. એમાં શું કીધું? 6 + વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવાનું છે. તો આપણે જેમ પહેલેથી ધારતા આવ્યા એમ કે ધારો કે 6 + વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, બરાબર. તેથી આપણે કયા સ્વરૂપમાં લખી શકાય? તો કે 6 + વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b સ્વરૂપે લખી શકાય, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. એટલે બંનેનો સામાન્ય અવયવ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. અને b ≠ = 0. આવું આપણે લેવાનું છે, બરાબર. હાલો ધ્યાન આપજો. તેથી હવે 6 છે, બરાબર. ની પેલી બાજુ જાય તો માઈનસ, તો અહીં લખાશે વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b - 6. હવે 6 નો અને આ b નો શું કરશું આપણે? ક્રોસ ગુણાકાર. એટલે વર્ગમૂળમાં 2 બરાબર a - 6b છેદમાં b, બરાબર. હવે ધ્યાન આપજો. હવે અહીંયા છે ને a b અને 6 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. પૂર્ણાંક સંખ્યા હોવાથી આ સંખ્યા કેવી બને છે? સમય સંખ્યા બને છે. અહીં a b અને 6 પૂર્ણાંક સંખ્યા છે. તેથી a - 6b ના છેદમાં b એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા છે. હવે જો આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા થાય. પણ વર્ગમૂળમાં 2 એ પ્રમેય 1.3 માં જોઈ ગયા કે વર્ગમૂળમાં 2 છે ને કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, બરાબર. તો આપણે જે ધારીને બેઠા છે એ તો કેવું થાય છે? ખોટું પડે છે, બરાબર. તો અહીંયા લખવાનું.
હવે આ બે તો સેમ જ ન બને કે આવડું છે સમય ને આ છે અસમય ને પાછું તોય બરાબર કહેવાય. આ તો એટલા માટે આપણે જે ધારણા ધારેલી છે એ ખોટી પડે છે બરાબર. તેથી લખવાનું, તેથી અહીં આપણે ધારેલ ધારણા ખોટી પડે છે, ખોટી પડે છે. તેથી અહીં કહી શકાય કે 6 + વર્ગમૂળમાં 2 સમય સંખ્યા નથી, સમય સંખ્યા નથી. હવે સમય સંખ્યા ન હોય તો શું હોય? તેથી કહી શકાય 6 + વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. એવું શું થાય છે? સાબિત થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે અહીંયા પૂરો થાય છે. બરાબર. આ દાખલાની સાથે આપણું ચેપ્ટર પણ આપણે અહીંયા શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. બરાબર. જો તમને ભણાવવાની રીત સરળ લાગી હોય અને જો તમને સમજાતું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. આજના વિડીયોમાં આટલું જ. વંદે માતરમ.